વદરની બેઠક છે સ્વાભાવિક રીતે ખેતી પર નપતો પ્રદેશ છે એટલે ખેડૂતોની વાત તો અહીંયા ચર્ચાના એરણે અને સેન્ટરમાં રહેવાની એમાં કોઈ બેમત નથી ને એટલા માટે જ આજે દારૂ અને ખાતરનો મુદ્દો આવ્યો પણ ગઈકાલે ખેડૂતોની આત્મહત્યા સહકારી મંડળીના કૌભાંડ અને દવા પીવાની વાતનો મુદ્દો પણ ખૂબ ચગ્યો હતો અને આ બધા વચ્ચે ગોપાલ ઇટાલિયા સહકારી મંડળીનો ભોગ બનેલા એ ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા। એ ખેડૂતોના પરિવારની સાથે એમણે વાત કરી, જે ખેડૂતોએ આપઘાત કર્યા હતા એમના પરિવારને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી। ખેડૂતોને બેંક તરફથી ખોટી રીતે નોટિસો આપી તો ખેડૂતોને આઘાત લાગ્યો કે આ પૈસા મેં તો લીધા નથી બેંક પાસેથી, છતાં પણ મારે ભરવા પડશે, એ વાતથી ડરીને આઘાત લાગ્યો એટલે આત્મહત્યા કરી છે, હાર્ટ એટેક આવ્યો છે। તો આજે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની આ વાંદરવડ ગામમાં ચૂંટણી પ્રચાર સભા હતી। આ બધા ખેડૂતો એમને પ્રશ્ન પૂછવા માંગતા હતા કે અમારા ઘરમાં આત્મહત્યા થઈ ગઈ છે, ખેડૂતોને ખોટી નોટિસ આપી છે, તો અમારે હવે આમાં શું રસ્તો કરવો। તો શાંતિપૂર્વક રીતે ખેડૂતો જ્યારે રજૂઆત કરવા ઈચ્છતા હતા તો પોલીસે આવી અને બધા ખેડૂતોને પકડી લઈ વિડીયો ડિલીટ મરાવી દીધા, ધમકાવવાનું કામ કર્યું, કેટલાકને પ્રેમથી સમજાવ્યા, કેટલાકને ધમકાવ્યા અને ખેડૂતોને આજે